નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ઉનાળુ તલ કાઢવાની શરૂઆત કરી દીધી છે. તો કેવી રીતના અમે તલ કાઢી છે તમને આજે વિડીયોમાં તમને બતાવું કે આજે આના 10 થી 12 દિવસના ઉભરા થઈ ગયા છે અને હવે અત્યારે આજે અમે ચાલુ કર્યું છે. 1 કલાક હજી હાકી નાખ્યું છે. 6 વીઘાના તલ છે. 1 કલાક હાક્યું, એમાં આશરે કેટલા 6 બાજકા ભરાણા એટલે કે 6 તેરીને 18 મણ તલ નીકળી ગયા છે અત્યારે. અને હજી જે આમાં પગરણ અને બુંગણમાં જે છે અને હજી હારવાનું કામ પણ ચાલુ છે. પછી હવે તલનું સેટિંગ, તો લોકોને એવું છે કે તલ કે ચોખા નથી આવતા. તો તમને આજે એવા પ્રશ્ન બતાવું કે હરેક થ્રેસરમાં તલ ચોખા કઈ રીતે નીકળશે તે વિશે વાત કરવાના છે. પહેલા નંબરમાં તો જે આ કટર છે ને, આપણે જે અંદર કટર જાળી આવે છે તે સૌથી મોટી એટલે કે ધાણાની જારી આપણે કહીને એ જારી આનો ઉપયોગ કરવાનો. તલને બહુ કટિંગ કરશો ને એટલે એનો ભૂકો વધારે થાય. ભૂકો વધારે થાય ને એટલે તમારે તલ ચોખ્ખા નહીં થાય. તલને ઓછા ફફેડવાના, અંદર ઓછા ફફેડાય અને ઓછું કટિંગ થાય અને મોટું કટિંગ થાય એટલે એમાં ઓછો ડૂચો થાય. ડૂચો ઓછો થાય એટલે સાફ કરવામાં થ્રેસરને સહેલું પડે, હવાને સાફ કરવામાં સહેલું પડે. પછી હવે ચારણા ક્યાં નાખવા, તો ચારણા જે આપણે અહીંયા મોટા આગળના લાંબા ચારણા છે, જે લાંબા ચારણા છે એ આપણે 4 નંબરનો ઉપર આવે છે અને 3.7 નંબર હોય એ નીચે આવે. અને સુપડીમાં પણ એ જ રીતે આવે છે, સેમ ટુ સેમ. બેયના ચારણા સરખા આવે છે અને રેતીની જારી પણ હાવ ઝીણી આવે છે. અને પટ્ટા હાઈ સ્પીડ એટલે કે આપણે જીરાની જે સ્પીડ હોય, આપણે જે પટ્ટા હોય બધાને થ્રેસર હોય એને ખબર જ હોય છે કે જીરાની સ્પીડમાં આપણે આના પટ્ટા રાખવાના છે. અને તલ કાઢવામાં હાવ સરળતાથી આપણે જોઈ. તલની ચોખ્ખાઈની વાત કરી તો તમને તલની ચોખ્ખાઈની વસ્તુ તમે બતાવું કે કેટલા તલ ચોખ્ખા નીકળે છે. તમને બાચકા ભરેલા છે આપણે જોઈ. તો આપણે જુઓ કે આમાં કોઈ જાતનો કંઈ કચરો નથી, એકદમ ચોખ્ખા તલ થઈ ગયા છે. અને આ વર્ષે તલની ક્વોલિટી થોડીક નબળી દેખાય છે કે એનું કારણ છે કે તલ કાચા છે ને સમય કરતાં વહેલા પાકી ગયા છે, જેથી અમુક બૈઠા છે એ નાના રહી ગયા છે અને એ કાચા તલ લાલ કલરની છાટ જેમાં કહેવામાં આવે છે એ આ વર્ષે વધારે થવાની છે. અને તલની ખાસ સિસ્ટમ એ છે કે 10-12 દિવસ સુકાવા દેવાના છે વાઢ્યા પછી. અને જે આમાં પાવડર નાખવામાં આવે છે 2% પાવડર, એનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો, જેથી કરીને આમાં જીવાત, અત્યારે આમાં પાવડરનો ઉપયોગ કરેલો છે તો આમાં એક જાતની જીવાત નથી. ઘણામાં શું થાય કે પાવડરનો અમુક લોકો ઉપયોગ ના કરે અને એ ઉભરાવમાં એટલી જીવાત નીકળે, જેથી કરીને અહીંયા પણ તકલીફ થાય ઓરવામાં, આ તે બધે. અને પ્લસ તલને ખાઈ જાય. તલ મીઠી વસ્તુ છે એટલે એને જીવાત લાગુ પડે છે અને તલ તમારા ઉત્પાદનમાં પણ ઘટાડો આવે. એટલે ખાસ વસ્તુ એ સમજવાની છે કે આપણે એ જ ધ્યાન રાખવાનું છે કે કાયદેસર રીતે આપણે હકેલાઈ જાય. અને ઘણા લોકો એમ કહે છે કે થ્રેસરમાં કાઢવામાં ક્વોલિટી બગડે છે, તો કે ના, એવું કાંઈ નથી. થ્રેસરમાં 100% વ્યવસ્થિત કામ થાય છે. અત્યારે જે અમે કરે છે તે વ્યવસ્થિત જ ચાલે છે. અને એક વસ્તુ કહી દઉં કે આજે આ બૈઠા છે તો કોક આવું લીલું બૈઠું આપણા આમાં આવે તો એ તલ અમુક ટકા તો નીકળી જ જાય છે, પણ ક્યાંક હાવ ઝીણું અને કાચું બૈઠું હોય તો તલ ન નીકળે, તો એને કાઢવાનો ન હોય. અમુક બૈઠું તમારું કદાચ આપણે જોવા મળે કાંધામાં કે ભાઈ આમાં તો તલ છે, પણ લીલા બૈઠા તમારા કોક હોય છે અને એ આપણે સમયને અભાવે કાઢતા હોય છે કે હમણાં 2-3 દિવસ વધારે પાકવા દો તો લીલું બૈઠું એકેય ના રહીએ. પણ એ સમય જોતા, આ વરસાદનું વાતાવરણ જોતા આપણે એને વહેલા કાઢતા હોય છે. એટલે આવા કોઈ બૈઠા કાંધામાં જાય તો એ કાંઈ નુકસાની ન કહેવાય. એને કાયદેસર આપણું કામ થઈ જવું જોઈએ. અને કાચું બૈઠું હોય એ જ ના પાક્યું હોય, બાકી બધા તલ થ્રેસરમાં હાથમાં આવી જાય છે. એટલે આવું આને પણ તોડીને કાઢી લે છે. પણ અમુક કાચું હાવ હોય કે ચેપાઈ જતું હોય, એમાં લાલ કલરના દાણા હોય છે. તમારે જાજે ભાગે આમાં પવનના ઉડી જાય છે દાણા. જે કાચા બૈઠા હોય ને એમાં લાલ દાણા હોય છે અને એ ન તૂટે ને એમાંય ફાયદો જ હોય છે. આમાં ઉડા એ લાલ જ ઉડા બધા. એટલે તમારે કાયમ માટે નોટ રાખવાનું. આ રીતે આપણે થ્રેસરમાં તલ કાઢી છીએ. અને આપણે આ ગૌતમ થ્રેસરની વાત કરી તો ગૌતમ થ્રેસર કાયદેસર બધા પાકમાં મગ, તલ, બાજરાના પણ આપણે વિડીયો બનાવ્યો છે કે બાજરાની હું તમને આગલે આ દિવસ પહેલાં હું બાજરો કાઢવા ગયો તો 1 નંબર બાજરાનું રિઝલ્ટ છે. તો બાજરામાં શું ફેરફાર કરવાનો છે આમાં, તો કે બાજરામાં કાંઈ નહીં, ખાલી એક કટર ફેરફાર કરવાનો અને જે ઉપરનો ચાયણો છે એને 6 નંબરનો કરી નાખવાનો.
એ સિવાયનું આપણે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. અને બાજરામાં ફૂલીના ક્યાંય બેલ્ટના કોઈ ફેરફાર કરવાના નથી, બસ એટલું જ. અને બાજરો પણ ક્લીન નીકળે છે. અને ગૌતમ થ્રેસર લેવું હોય તો મને પણ કોન્ટેક્ટ કરી શકો છો, અથવા હું આ ગૌતમ થ્રેસરના નંબર તમને ડિસ્પ્લે કરું છું. કોઈ પણને ગૌતમ થ્રેસર અથવા મગફળીનું થ્રેસર ખરીદવા માટે રાકેશભાઈ પટેલનો કોન્ટેક્ટ કરો. અને અત્યારે એવું સિઝન ન હોવાથી જો તમારે થ્રેસર લેવું હોય તો અત્યારે તમને ડિસ્કાઉન્ટ વધારે પણ મળી શકે. અને જ્યારે આપણી સિઝન ભેગી થાય ત્યારે ડિસ્કાઉન્ટ હંમેશા કોઈ પણ થ્રેસર ખરીદી તો વધારે ન મળે. અત્યારે સિઝન ન હોવાથી ડિસ્કાઉન્ટમાં ફાયદો થાય, સર્વિસમાં ફાયદો થાય. એટલે અત્યારે ગૌતમ થ્રેસર લેવા માટે પણ કોન્ટેક્ટ કરો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરો. નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.